મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલાં પણ મને મળેલા હતા, આજે પણ મને મળ્યા છે. એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના 2-3 મુદ્દાઓ છે. એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલવાળી પેલી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી. એ લોકોનું એવું કહેવું છે કે અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ, કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી. જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે, પણ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે, એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી. તેમ છતાં અમને મળવું જોઈએ. સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઊભેલા છે. મેં એમને પણ વાત કરી છે, રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ. મારો મત છે કે એને ચાલુ કરવા દેવું જોઈએ. મારું નામ પરેશભાઈ ભટ્ટ. અમે આજ સવારે કલેક્ટર સાહેબને પહેલી મુલાકાત લીધી. સવારે મોર્નિંગમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ભાઈ આ સાંસ્કૃતિક અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો આ લોકમેળો છે અને આખા ગુજરાતની અંદર અને આખા સૌરાષ્ટ્રમાં ઓલરેડી મેળા જે એસઓપી આવ્યા પછી બી યોજાઈ રહ્યા છે અને લાયસન્સ અને પરવાનગી મળી રહી છે, અને છતાં બી અહીંયા આગળ જે પરવાનગી નહીં આપવાનું અથવા કડકપણે એ એસઓપીનું પાલન કરવાનું અથવા એ નિયમ અનુસાર મેળો નહીં યોજવાનું એનું કારણ કોઈ પ્રોબ્લેમ અથવા કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ. બીજી રજૂઆત સાહેબને અમે એમ કીધી હતી કે ઓલરેડી 15 નિયમો બનાવ્યા છે, એની અંદર 13 નિયમોનું અમે પાલન કરીએ છીએ. રહ્યા સવાલ બાકીના 2 નિયમો છે. 2 નિયમોમાં જે જીએસટી બિલ છે, હવે જીએસટીનો કાયદો આવ્યો છે 5, 7, 10 વર્ષથી જે બી હોય, એટલે એના સિવાયના અમારા જે કારીગરો અથવા અમારા જે બી રાઈડ બનાવનાર વ્યક્તિઓને જીએસટી બાબતની કંઈ જાણકારી ન હોવાથી જીએસટી અવેલેબલ બિલ ન હોય તો તમે એક વર્ષ નક્કી કરો કે ભાઈ 2023 પછીના જે બી રાઈડ હોય એના જીએસટી બિલ અવેલેબલ હોય. એ સિવાયના અમારા જે બી રાઈડ છે એનું જીએસટી બિલ કલેક્ટ કરવામાં આવે અથવા એની ચકાસણી કરીને જીએસટી લેવામાં આવે તો અમે ભરવા તૈયાર છીએ. એવી રીતની વાતચીત અમારી હતી. આ રીત સકારાત્મક તો હાલ પૂરતું તો સાહેબે એમ કીધું કે ભાઈ સવારે સાહેબે જે રીતની વાતચીત કરી એ રીતની વાતચીત એમ કીધું કે ભાઈ આ વર્ષે તો કંઈ કાર્યક્રમ થાય એવી મોટી રાઈડનો બની શકે એમ નથી, છતાં બી તમે સીપી સાહેબ એટલે કમિશનર સાહેબ જોડે તમે રજૂઆત કરો. રૂપાલા સાહેબે એમ કીધું કે ભાઈ તમે 2025 પછીના જે લાયસન્સ છે એ લાયસન્સ બિલના અનુસંધાને અમે વ્યવસ્થા કરીએ છીએ અને હું રજૂઆત કરું છું સાહેબના, મતલબ કલેક્ટર સાહેબને બી જાણ કરું છું અને સીએમઓ દફતરમાં બી આ બાબતની રજૂઆત કરું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.